ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે। છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે। માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે। હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે। આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે। પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે। બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે। રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે। રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે। 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે। તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ। દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે।